જગદીશભાઈ બહુ સરસ વાત કરી, કારણ કે આ જનરલ મિટિંગનો મતલબ જ એવો હોય કે દરેક સભ્યને આપણે સાંભળવા અને કોઈ ને ના સાંભળવા એવું આવતું નહીં, અને બહેનો પણ ખાસ આગળ આવે એવું જગદીશભાઈ રજૂઆત કરી તો બહેનો ખાસ રસ લે. હવે અત્યારે હું એક સામાન્ય સૂચન કરું છું કે આટલા બધા સરસ મજાની મિટિંગ થઈ છે તો દરેક મારા ભાઈઓને વિનંતી કે જરા અહીંયા આવી જાય, બેસી જાય 2 મિનિટ, ફક્ત 2 મિનિટ, અને આપણે એક ઠરાવ પસાર કરી લઈએ. બહુમતીથી જ આ બધી વસ્તુ આપણે પસાર કરવાની. કોઈ પણ કહેશે વિરોધ કરશે તો આપણે નહીં લાવીએ, બરાબર, અને લાવીશું. હવે તો એક 2 મિનિટ માટે મારા ભાઈઓને વિનંતી કે અંદર આવી જાય તો સારી વાત. તો અત્યારે હું એક જગદીશભાઈની આ કમિટીની મંજૂરી લઈને એક વાત કહું છું કે આપણે NGO લાવવા માંગતા નથી અને આપણા પૈસા બચાવવા માંગીએ છીએ. તો આ બાબતમાં આપણા રહીશો કેટલા સહમત છે એની ઊંચી આંગળી કરાવવાની છે. એટલા માટે ખાલી 2 મિનિટ વિનંતી કરું છું. ફક્ત મારા ભાઈઓ 2 મિનિટ આવી જાય, સામે આવી જાય. જો પાછળ ઉભા હોય તો સામે આવી જાય. જરા એકદમ પ્લીઝ મોટા ભાઈ, ફક્ત 1 જ મિનિટ માટે. તો મારા ભાઈઓને વિનંતી કે જરા આપણે એક બહુ આટલા મિટિંગમાં ભેગા થયા એની એક આપણી જોડે સાબિતી રહે અને બહુમતી સભ્યો આપણી જોડે સહમત છે અને હજુ જગદીશભાઈની મેસેજ નાખી બધાની રાય લેશે. કોઈનો આપણે એવો વિરોધ વંટોળથી કામ કરવાનું નથી. બહુ સરસ ભગવાને આપણને સારો ચાન્સ આપ્યો હોય, સારા મકાનો હોય. બધા ભાઈઓ આપણને ના કીધું કે અમારી સોસાયટીની વેલ્યુ 35 લાખ થઈ ગઈ, એક ભાઈએ કીધું 45 લાખ થઈ ગયા. તો આપણે તો સાયન્સ સિટી વિસ્તારની અંદર છીએ. વિચાર કરો, આપણે તો ઉપર જ બોલવાનું, 50 ઉપરથી શરૂઆત કરવાની. બોલ ભારત માતા કી જય. હવે આજની મિટિંગનો એક જ તાત્પર્ય છે કે આપણે NGO લાવવા માંગતા નથી અને આપણી સોસાયટીના 25 લાખ રૂપિયા બચાવવા છે. તો આ 25 લાખ બચાવવા માટે આપણા બધા સભ્યો અત્યારે ભેગા થયા છે. તો કેટલા સભ્યો રાજી છે ઊંચી આંગળી કરી અને સૌ પોતપોતાની સહમતિ આપે એવી મારી ઈચ્છા છે. બોલો, ફરતો વિડીયો લઈ લેશે આપણા ભાઈઓ. કેટલા સભ્યો રાજી છે આ બાબતમાં કે આપણે NGO લાવવા માંગતા નથી અને અમારી સોસાયટીના 25 થી 26 લાખ રૂપિયા બચાવવા માંગીએ છીએ. એમાંથી સોસાયટીના દરેક રચનાત્મક કાર્યો કરવા માંગીએ છીએ. અને બસ એટલા માટે આ એક હાથ ઊંચો કરાવડાવશું અને બહુ બધા સહકાર આપજો. મોટા ભાઈ હોય, હવે મુંડે મતી ભીંડમ હોય, દરેકના મગજના કઈ સરખા વિચારો આવે એવું ના હોય. કોઈ નેગેટિવ બોલે, કોઈ પોઝિટિવ બોલે, પણ આપણે લગભગ પોઝિટિવ બોલવું અને પોઝિટિવ કામમાં સહકાર આપવો એવી ભાવના રાખવું. બોલો ભારત માતા કી જય.